નમસ્કાર, હું મનીષા ઠેસે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે. ગુજરાતમાં અત્યારે જે શાળાઓમાં વેકેશન ચાલી રહ્યું છે અને હવે 9મી જૂનથી જ્યારે શાળાઓમાં વેકેશન ખુલી રહ્યું છે. હવે સરકારી શાળાઓ અને ગ્રાન્ટેડ શાળાઓની વાત કરીએ તો સરકારી શાળાઓમાં જ્યારે પણ વેકેશન ખુલશે એટલે સરકાર દ્વારા પ્રવેશ ઉત્સવના નામે તાઇફાઓ કરવામાં આવે છે, જે છેલ્લા ઘણા વર્ષોથી ચાલી રહ્યા છે. પ્રવેશ ઉત્સવ તો કરાવવામાં આવશે, પરંતુ બાળકોને ભણાવશે કોણ? સવાલ અહીં એટલા માટે થઈ રહ્યો છે કારણ કે ગુજરાતમાં હજુ પણ મોટા પાયે શિક્ષકોની ઘટ જોવા મળી રહી છે. અત્યારે શિક્ષકોની ભરતીની જે પ્રક્રિયા ચાલી રહી છે, આ પ્રક્રિયા પૂર્ણ નહીં થાય તે પહેલા જ વેકેશન ખુલી જવાનું છે. એટલે 9મી જૂને જ્યારે પણ વેકેશન ખુલશે ત્યારે મસમોટી પ્રમાણમાં સ્કૂલોમાં જે શિક્ષકોની ઘટ છે, ત્યારે સવાલ એ થાય છે કે જે પણ શાળાઓમાં શિક્ષકોની આચાર્યની ઘટ છે ત્યાં બાળકોને ભણાવશે કોણ? કારણ કે જે આંકડાઓ સામે આવ્યા છે, 31મી મેના રોજ ગુજરાતમાં 800 જેટલા શિક્ષકો અને આચાર્યો નિવૃત્ત થયા છે. તો જે જગ્યાઓ ખાલી પડી છે, પહેલા પણ શિક્ષકોની જગ્યાઓ ખાલી હતી જ, હવે આ 800 નો આંકડો નવો ઉમેરાયો છે. એટલે જે શિક્ષકો આચાર્યની જગ્યાઓ ખાલી છે એવી શાળાઓમાં વિદ્યાર્થીઓને ખૂબ જ તકલીફ પડી રહી છે. વિદ્યાર્થીઓનું ભણતર બગડી રહ્યું છે, વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા થઈ રહ્યા છે. ત્યારે હવે આવી શાળાઓ દ્વારા ક્યાંક ને ક્યાંક જ્ઞાન સહાયકો કે પછી પ્રવાસી શિક્ષકોની સરકાર પાસે માંગણી કરવામાં આવી રહી છે. કારણ કે કાયમી શિક્ષકો માટેની જે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે, આ પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી, કાયમી શિક્ષકોની ભરતી નહીં થાય ત્યાં સુધી બાળકોને ભણાવશે કોણ? શાળાઓનું શિક્ષણ આગળ કેવી રીતે વધશે? સવાલ અહીં ઘણા બધા થઈ રહ્યા છે. આપણે આજ મુદ્દા પર ચર્ચા કરવી છે. ચર્ચા માટે અમારી સાથે જોડાઈ ગયા છે દિલીપસિંહ, જામનગરથી જોડાયા છે, જે ઘણા વર્ષોથી કોચિંગ ક્લાસ ચલાવે છે. અને આ સાથે રાહુલ શર્મા પણ જોડાયા છે, અમદાવાદથી રાજકીય વિશ્લેષક છે, સામાજિક કાર્યકર્તા પણ કહી શકાય. બંનેનું સ્વાગત છે ગુજરાત સમુદાયમાં. દિલીપસિંહજી, સવાલ આપને. મેં જે વાત કરી એ પ્રમાણે હાલ ગુજરાતમાં જે સ્થિતિ છે શાળાઓમાં શિક્ષકોની ઘટને લઈ, આ પહેલા પણ આપણે આ મુદ્દા પર ચર્ચા કરી ચૂક્યા છે, પરંતુ અત્યારે એટલા માટે કરવી છે કારણ કે હવે વેકેશન ખુલવાને 5 થી 6 દિવસનો જે ટાઈમ છે, ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. આટલા ટૂંકા ગાળામાં પ્રક્રિયા પૂર્ણ થવાની નથી. 31મી મેના રોજ જે આચાર્ય શિક્ષકો નિવૃત્ત થયા છે તેની વધારાની જગ્યાઓ ખાલી પડે. શું સ્થિતિ છે અને આ સ્થિતિની શાળાઓ પર, શિક્ષકો પર અને બાળકો પર કેવી અસર થાય? જી મનીષાબેન, સૌથી પહેલા તો હું આપના માધ્યમથી, ગુજરાત સમુદાયના માધ્યમથી, આપણે આગળની એક ડિબેટમાં પણ આપણે વાત થઈ હતી કે સમગ્ર ગુજરાતમાં ખાનગી શાળા લઈ લે કે ગ્રાન્ટેડ શાળાઓ લઈ લે કે સરકારી શાળાઓ લઈ લે, તમામ જગ્યાઓમાં આજકાલથી નહીં, છેલ્લા 20-25 વર્ષથી તમે જોઈ લ્યો, શિક્ષકોની ઘટ આમને આમ યથાવત રહી છે. કાયમી ભરતી પ્રક્રિયામાં પણ આટલું વિલંબ થઈ રહ્યું છે. અને સૌથી પહેલા તો હું એ કહેવા માંગુ છું કે સરકારશ્રીનો, શિક્ષણ મંત્રીશ્રીનો આદેશ હોય કે ડીઈઓ નો આદેશ હોય, 9 જૂનથી તમામ શાળાઓ શરૂ કરવાની છે. છતાં પણ લગભગ જામનગરમાં પણ ઘણી બધી શાળાઓ મે મહિનામાં શરૂ હતી અને અત્યારે 1 જૂનથી પણ ઘણી શાળાઓ શરૂ થઈ ચૂકી છે. કોઈને કોઈ કઈ કહેવા વાળું જ નથી. શિક્ષણ મંત્રીનું શું કામ? ડીઈઓ નું શું કામ? પેલી તો વસ્તુ એ જરૂરી છે, કોઈના આદેશનું પાલન જ નથી કરતું. જેને જેમ મન પડે એમ શાળા સંચાલકો હોય અને જેમ ઈચ્છા પડે એમ બધા વર્તણૂક કરી રહ્યા છે. તો પેલી વસ્તુ તો એ છે, દર વર્ષની આ સમસ્યા છે. હવે રહી શિક્ષકોની વાત, તો શિક્ષકોની ઘટ ગ્રાન્ટેડ શાળાઓમાં જ નહીં, તમામ શાળાઓમાં છે. કારણ એ છે કે ખાનગી શાળાઓમાં શિક્ષકોની ઘટ શા માટે છે? કારણ કે ખાનગી શાળાઓમાં શિક્ષકોને પૂરતું વળતર આપવામાં આવતું નથી. એમાં ભણેલ ગણેલ હાઈ એજ્યુકેટેડ શિક્ષકો છે એનું પણ ત્યાં શોષણ થઈ રહ્યું છે. બીજી વસ્તુ, સરકારી શાળાઓમાં શિક્ષકોની ઘટ શા માટે છે? કારણ કે સરકારની તીવ્ર ઈચ્છા શક્તિ જ નથી. શિક્ષકોની ઘટ આટલા વર્ષોમાં હોવી જ ના જોઈએ. છેલ્લા 20-25-30 વર્ષથી આપણે આજ સાંભળીએ છીએ, ન્યૂઝપેપરમાં જોઈએ કે ડિબેટમાં જોઈએ કે શિક્ષકોની ઘટ જ જોવા મળે છે. અને ખરેખર છે જ. આજના સમાચાર જ છે કે 800 થી 900 જેટલા શિક્ષકો અને આચાર્યો છે એ રિટાયર થાય છે. હવે નવા શિક્ષકો તો છે નહીં. 9 જૂનથી તમામ શાળાઓ છે એ શરૂ થઈ રહી છે. તો બાળકો ક્લાસરૂમમાં હશે, એક બાજુ પ્રવેશોત્સવના કાર્યક્રમ થાય છે, તો આને બધાને ભણાવશે કોણ? એક ક્લાસરૂમમાં 5-5, 6-6 શિક્ષકો છે એ આખી સ્કૂલની અંદર 10-15 ક્લાસમાં 5 થી 6 શિક્ષકો ભણાવી રહ્યા છે. એવી ઘણી બધી શાળાઓ ગુજરાતમાં, જામનગરમાં પણ છે. તો સૌથી પહેલા તો સરકારે પોતાની તીવ્ર ઈચ્છા શક્તિને જગાવવી પડશે. જ્યાં સુધી તે નહીં જાગે
ત્યાં સુધી આપણે આવી જ ડિબેટ કરતા રહેશું અને છાપામાં ન્યૂઝમાં આપણે આવા જ સમાચાર સાંભળતા રહેશું. બાકી અશક્ય કાંઈ નથી. શિક્ષકો હશે તો જ બાળકોનું ઘડતર થશે. શિક્ષકો વગર બાળકોનું ઘડતર કરી શકાશે જ નહીં. અને એ પણ એવો શિક્ષક જોશે કે જેનું ભવિષ્ય સિક્યોર હોય અને એને પૂરતું ભણતર મળી રહેતું હોય તો જ એ બાળકોનું ઘડતર આપણે વ્યવસ્થિત કરી શકીએ ગુજરાતની અંદર તમામ દેશની અંદર. અને બીજી એક વસ્તુ ખાસ કહેવી છે મારે મનીષાબેન કે આ પ્રવાસી શબ્દ તો મને સમજાતો જ નથી શિક્ષકો માટે. પ્રવાસી શિક્ષક એ વળી શું? જ્ઞાન સહાયક એ વળી શું? આમાં કઈ હેલ્પર હોય? શિક્ષકોની જગ્યા કાયમી માટે જ હોય. કોઈ પ્રવાસી શિક્ષક કે જ્ઞાન સહાયક નો કોઈ મતલબ જ નથી. પ્રવાસી શિક્ષકોને પણ કાયમી કરવા જોઈએ. કારણ કે શિક્ષકો દરેક ગ્રાન્ટેડમાં અને સરકારી શાળાઓમાં એટલા બધા ઓછા છે કે આ બધાને કાયમી કરી નાખે ને તો શિક્ષકોની ઘટ થાય એમ છે. શિક્ષકો બનવા પણ નથી માંગતું કોઈ હવેની પેઢી તો. કારણ આ જ છે. સરકારની તીવ્ર ઈચ્છા શક્તિ જ નથી કોઈને નોકરી આપવાની. તો કઈ રીતે શિક્ષકોની ઘટને પૂરો કરશે? ખાલી પ્રવેશોત્સવના કાર્યક્રમ કર્યા રાખવાના. બિલકુલ બિલકુલ. એટલે ક્યાંક ને ક્યાંક પ્રવેશ ઉત્સવ કરી અને 9મી જૂને જ્યારે શાળાઓ શરૂ થશે, બાળકો ક્લાસરૂમમાં જશે, પરંતુ એમને ભણાવશે કોણ? એ સવાલ અહીં એટલા માટે થઈ રહ્યો છે કારણ કે મોટા પ્રમાણમાં શિક્ષકો આચાર્યની ઘટ ગુજરાતની તમામ શાળાઓ, જે સરકારી ગ્રાન્ટેડ કે પછી પ્રાઇવેટ શાળાઓ કહી શકાય, તમામ જગ્યાએ શિક્ષકોની ઘટ છે. દિલીપસિંહજીએ જણાવ્યું એ પ્રમાણે એક વાત રહી ગઈ. આપણે ગઈકાલનું જ તમને ઉદાહરણ આપું. હું પણ એક શિક્ષક છું. છેલ્લા 20 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે કામ કરી રહ્યો છું જામનગરની અંદર. કાલે એક મહિલા શિક્ષિકા મારી પાસે આવ્યા હતા. જામનગરની તમામ શાળાઓમાં એને કામ કરવું છે, એનામાં સ્કિલ છે, બીએડ કરેલ છે, એના પાસે તમામ પ્રકારની આપણે વ્યવસ્થામાં જે ડિગ્રી જોઈએ છે ડિગ્રી પણ છે અને કામ પણ કરવું છે. લગભગ તમામ શાળાઓ ખાનગી ગ્રાન્ટેડમાં જઈ આવ્યા. તમે નહીં માનો, એની સેલેરી એને 10-11 હજારથી ઉપર કોઈ કીધી જ નથી. તો 4-5 વર્ષના અનુભવી શિક્ષક અને તમામ પ્રકારના લાયકાત ધરાવતા શિક્ષકો. હવે 10 થી 11 હજારમાં એ શિક્ષક ને તમામ શાળાઓ નોકરી આપવા માંગે છે. આમાં શિક્ષકની શું વેલ્યુ ગુજરાતની અંદર? વિચારો તમે. આ ગઈકાલનું એક્ઝામ્પલ તમને આપું છું. એટલે તમે જણાવ્યું એ પ્રમાણે એટલે જ હવે કોઈ શિક્ષક બનવા નથી માંગતું કારણ કે લાયકાત હોવા છતાં પણ તેમને પૂરતા પૈસા નથી મળતા. જ્ઞાન સહાયકોના નામે, પ્રવાસી શિક્ષકોના નામે ક્યાંક ને ક્યાંક સરકાર તરફથી એનું શોષણ જ કરવામાં આવે છે. રાહુલજી, શું કહેશો આ સમગ્ર મામલે તમે? મેડમ, મારું માનવું એવું છે કે સરકાર છે ખાસું કામ કરી રહી છે એજ્યુકેશન મામલામાં. બસ ફર્ક એ છે કે આપણે દેખાઈ નથી રહ્યું. સરકારની કામગીરી બહુ વધારે છે, આમાં બજેટ બહુ વધારે પાસ થાય છે, પણ આપણને છે દેખાતું નથી. મને એવું લાગે છે ક્યાંક ને ક્યાંક આ બધી વસ્તુઓ છે ને અંધકારમય થઈ ગઈ છે. આજની તારીખમાં જોવા જઈએ, હું પોલિટિકલમાં આપણે જોડાયો છું એટલે મને આ બધી વસ્તુની ખબર પડી. ક્યાંક ને ક્યાંક આ બહુ મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે એજ્યુકેશનના મામલામાં. આપણે જોવા જઈએ, ટૂંક સમય પહેલા આપણે ડિબેટ કરી હતી કે બેરોજગારી જે છે એ વધતી જાય છે. તો સરકારથી સૌથી મોટો પ્રશ્ન એ છે કે એક તો આ મુદ્દો છે કે બેરોજગારી છે, એજ્યુકેશન મામલામાં બેરોજગારી કેમ આવી રહી છે? અહીંયા જગ્યાઓ ખાલી પડી છે તો પણ લોકોને ભરતી નથી લેવામાં આવી રહ્યો. અહીંયા ભરતી લેવામાં આવે એટલે બેરોજગારી ઓછી થવાની છે. ભરતી પૂરી થાય એટલે બાળકોને પૂરતું એજ્યુકેશન મળવાનું છે. પૂરતું એજ્યુકેશન મળે એટલે એમનો નોલેજ વધવાનો છે. પણ આ મેઇન વસ્તુ, આ જે તકલીફ છે ને એ આપણને આ છે કે પૂરતું એજ્યુકેશન મળશે એટલે લોકોને નોલેજ મળશે. આજની સરકાર જે બી છે એમાં એક જ વસ્તુ છે, લોકો પાસે નોલેજ ના હોવું જોઈએ. નોલેજ છે એ સૌથી ખોટી વસ્તુ આજે સરકાર માટે એમ લાગી રહી છે, કેમ કે લોકો પાસે નોલેજ હશે તો જે ધંધો સરકાર ચલાવવા માંગી રહી છે, જે ખોટા કૃત્યો સરકાર કરવા માંગી રહી છે, એ લોકો નહીં કરે. એમની પાસે નોલેજ હશે તો. હું નોર્મલી વાંચતો હતો એટલે મેં જોયું કે લગભગ 9,000 જેવી જગ્યાઓ ખાલી પડી છે ઓલરેડી. કે આ એ આંકડો છે જે એજ્યુકેશન મિનિસ્ટરે પોતે સંસદમાં, વિધાનસભામાં આપેલું છે. હવે 9,000 જેવી શિક્ષકોની જગ્યા ખાલી પડી છે તોય ભરતી નથી થઈ રહી, અને જે નવી ખાલી થઈ છે તો જુદી છે. આપણે જોવા જઈએ તો આ એટલો મોટો ષડયંત્ર છે કે આજની તારીખમાં સૌથી પહેલા તો આપણે ભરતી લઈએ, ભરતી લીધા પછી એ ભણાવવાનું ચાલુ કરે એટલે છોકરાઓને ક્યાંક ને ક્યાંક ખબર પડવાનું ચાલુ થઈ જાય કે આપણે કઈ દિશામાં જઈ રહ્યા છે અને ભવિષ્ય કઈ દિશામાં જઈ રહ્યું છે. સૌથી મોટી વાત એ છે કે આજે નોલેજ હોય માણસને એટલે એને ખબર પડી જાય કે વોટ ક્યાં આપવો ને ક્યાં નથી આપવું. અને સરકાર નથી ઈચ્છતી કે એવી કોઈ વાત થાય. હવે થોડોક ટાઈમ પહેલાની જ વાત છે કે
MLA મનરેગા યોજનામાં આટલું મોટું કૌભાંડ કર્યું, જે લોકોને નોલેજ હોય તો મને એવું લાગે છે કોઈ પણ MLA આટલું મોટું કૌભાંડ ના કરી શકે. સૌથી મોટી વસ્તુ એ છે કે મનરેગા જેવી યોજના તો સરકાર લાવી રહી છે, પણ સરકાર એ ઈચ્છતી જ નથી આ મનરેગા જેવી યોજનાઓ અમે બંધ કરી દઈએ અને સારું એજ્યુકેશન આપીને લોકોને સારું વળતર આપી દઈએ, સારું જીવન આપી દઈએ. સૌથી મોટી વસ્તુ એ છે કે આજની તારીખમાં 700 જેવા શિક્ષકો, 700-800 જેવા શિક્ષકો એમને બહાર પાડી દીધા, પણ સરકાર ધ્યાન નથી આપી રહી. એનું કારણ એ છે, મારો સૌથી મોટો સવાલ એ છે સરકાર પાસેથી કે આટલું બધું 9-10 હજાર જેવા જગ્યા ખાલી છે, ત્યાં કોઈ માણસ નથી, બજેટ બહાર આવી રહ્યું છે, બજેટ વપરાઈ રહ્યું છે, તો એનો કોઈ સદુપયોગ નથી. તો સૌથી મોટી વસ્તુ એ છે કે આ પૈસા જાય ક્યાં છે? કે તમારી પાસે શિક્ષકો પૂરતા નથી, બજેટ આવે છે, શિક્ષકો પૂરતા નથી, એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ બધું ખાલી પડ્યું છે. હવે આ બધી વસ્તુઓ ક્યાં યુઝ થઈ રહી છે, પૈસા ક્યાં જાય છે? એટલે મારું માનવું એવું છે કે આ તો ઠીક છે, બચ્ચુભાઈ જેવાના કૌભાંડ બહાર આવી ગયા એટલે આપણને ખબર પડી ગઈ, પણ અંદર ખાને ખબર નહીં કેટલાય MLA, કેટલાય નેતાઓ આવી રીતના કૌભાંડો કરતા હશે અને ચાલુ જ હશે આજની તારીખમાં બી. એવું કોઈ MLA કે એવું કોઈ નેતા નથી જેનો કૌભાંડ ચાલુ ના હોય. મને એવું લાગે છે ખાસા મોટા પાયે બધા નેતા ક્યાંક ને ક્યાંક આ બધી વસ્તુઓમાં સંડવાયેલા જ છે. હવે સરકાર પાસેથી સૌથી મોટો સવાલ એ છે કે બાળકોના ભવિષ્ય સાથે રમવું એ કેટલું યોગ્ય છે સરકાર માટે. કે મોટા લોકો સાથે કૌભાંડ કરીએ તો ઠીક છે, પણ બાળકો સાથે તમે જે કરી રહ્યા છો, જે ભવિષ્ય બગાડી રહ્યા છો, આ તમે બાળકોનું ભવિષ્ય નથી બગાડી રહ્યા, આ દેશનું ભવિષ્ય બગાડી રહ્યા છો. સૌથી મોટી વસ્તુ એ છે કે આજની તારીખમાં તમે એમ કહેવા જાઓ છો કે ચોથી અર્થવ્યવસ્થા બની ગઈ છે ભારત, પણ આજની તારીખમાં બી આપણે જોવા જઈએ તો બાળકોને પૂરતું એજ્યુકેશન નથી. એટલે આ શું છે? બીજી વસ્તુ શું છે કે મેડમ આ એજ્યુકેશન રેકેટ ચાલી રહ્યું છે આજની તારીખમાં. આપણે જોવા જઈએ તો કે જે સરકારી સ્કૂલો છે ત્યાં પૂરતા શિક્ષકો ના હોય એટલે બાળકો ક્યાં જવાના? એમના પેરેન્ટ્સ એમને પ્રાઇવેટ સ્કૂલોમાં જ નાખવાના છે. એટલે પ્રાઇવેટ સ્કૂલોમાં જે બાળક જશે, પ્રાઇવેટ સ્કૂલનો ધંધો વધશે, ત્યાં ધંધો વધે એટલે ક્યાંક ને ક્યાંક સરકારને ડોનેશન મળશે મોટા પાયે. સરકારને જે ડોનેશન આવે મોટા પાયે, જે સરકારી સ્કૂલોમાં શિક્ષક પૂરા થઈ જાય, એજ્યુકેશન સારો થઈ જાય તો આ ડોનેશનની ખપત નહીં થાય. એટલે ક્યાંક ને ક્યાંક સરકારનો આ આખો ચક્ર છે કે જે વોટ બેંક માટે, ડોનેશન માટે અને બાળકોના ભવિષ્ય સાથે રમવાનું કામગીરી ટાઈમેસર કરતી રહે છે. અને સરકાર આ બધી વસ્તુ જાણે છે. આ જાણી જોઈને જ કામ થાય છે. એવું નથી કોઈને કોઈ નોલેજ નથી, કોઈ વસ્તુ નથી, જાણી જોઈને જ બધા કામ થઈ રહ્યા છે. જાણીને જ આ લોકો શિક્ષકોની પૂર્તિ નથી કરી રહ્યા, જાણી જોઈને જ આ લોકો જે શિક્ષાનો બજેટ છે એ પ્રોપર યુઝ નથી કરી રહ્યા. જાણી જોઈને જ બધી વસ્તુ જાણી જોઈને જ થાય છે. એનો કારણ એક જ છે કે 3-4 લેયર્સમાં આ બધું બંધાયેલું છે કે ભાઈ પ્રાઇવેટ જે સ્કૂલો છે ત્યાંથી પૈસાનો આવક જે છે એ ચાલુ રહે, જે બાળકો છે એમને પૂરતી શિક્ષા ના મળે એટલે એમની વોટ બેંક જે છે એ ચાલુ રહે. એટલે ક્યાંક ને ક્યાંક આપણે જોવા જઈએ તો આ સરકારનો મોટો ષડયંત્ર છે. પણ એ મેઇન વસ્તુ છે કે જો નોર્મલ માણસ છે જે ખાલી પોતાનું કામ ધંધો કરે છે, ઘરે જાય છે, એને આ વસ્તુની નોલેજ નથી. એટલે સરકાર આ બધી વસ્તુઓ કરી રહી છે. અને સરકારી જે છે બધા ન્યૂઝ ચેનલોમાં ચલાવે છે ખોટી ખોટી વસ્તુઓ, એ ચલાવીને લોકોને કેવું બતાવે છે કે ના કામગીરી થાય છે, એજ્યુકેશન થાય છે, બધી વસ્તુ થાય છે. પણ જેને નોલેજ છે એને ખરેખર ખબર છે કે આ સરકાર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી નથી રહી. ખાલી તમે સડકો બનાવી દો એનાથી લોકોનું જીવન સારું નહીં થઈ જતું. જીવન સારું કરવા માટે ખરેખર લોકોના જીવનમાં નેશનલ હાઈવે જેવું કામ થવું જોઈએ. ખાલી સડકો થાય એવું કોઈ જરૂરી નથી. એટલે મને એવું લાગે છે કે આ મોટામાં મોટું ષડયંત્ર છે. પણ આ જે દિવસ બહાર આવશે એ દિવસ એક નહીં અનેકો MLA કતારમાં જશે, જેલની કતારમાં, કે હા ભાઈ આમને આટલું મોટું કૌભાંડ કર્યું છે ને આ મામલે કર્યું હતું. આજે નહીં તો કાલે લોકોને આ વસ્તુ સમજાવવાની છે. પણ એમાં મને એવું લાગે છે ક્યાંક ને ક્યાંક લોકોને વાર લાગશે. અત્યારે છે ને લોકોના ઉપર મોઢા ઉપર આંખો ઉપર પટ્ટી બંધાયેલી છે. એ પટ્ટી આજે નહીં તો કાલે ખુલશે. અને જ્યારે બી આ પટ્ટી ખુલશે ત્યારે આ લોકો, મને એવું લાગે છે આજે તો સીટ ઉપર બેઠા છે, પછી જમીન ઉપર બેસવાની તાકાત નહીં રહે આ લોકોની. બિલકુલ બિલકુલ. દિલીપસિંહજી, ખાસ કરી આ શિક્ષકોની ઘટ વિશે તમે જણાવ્યું એ પ્રમાણે ચર્ચા તો આપણે ખૂબ કરીએ છીએ, સમાચાર પત્રમાં આવે છે, ડિબેટ પણ વારંવાર કરે છે, પરંતુ ક્યાંક સરકારની ઈચ્છા શક્તિ નહીં હોય. ખરેખર સરકારને જ્યાં સુધી ભરતી નહીં કરવી હોય શિક્ષકોની ત્યાં સુધી નહીં જ કરે. એક મુદ્દો મારે અહીં એ સમજવો છે કે RTE હેઠળ જે બાળકોને પ્રવેશ આપવામાં આવે છે સરકાર તરફથી, મફતમાં જે 1 ધોરણથી 8 ધોરણ સુધી શિક્ષણ આપવાની જે વાત છે, અલગ અલગ શાળાઓમાં એડમિશન આપવામાં આવે છે, આમાં પણ ક્યાંક ને ક્યાંક મસમોટું ષડયંત્ર ચાલતું હોય, ગોલમાલ થતી હોય, ભ્રષ્ટાચાર થતો હોય, લાગવગ ચાલતી હોય એવું તમને લાગે છે? કારણ કે મેં ઘણા બધા એવા કિસ્સાઓ જોયેલા છે કે જેના બાળકને RTE હેઠળ પ્રવેશ મળે છે,
એમના પેરેન્ટ્સને 15-20 વીઘા ગામડામાં જમીન હોય છે, 20-25 વીઘા જમીન હોય છે, સારું મકાન હોય છે, વેલસેટ હોય છે, સારો ધંધો હોય છે, સારી નોકરી હોય છે, અને છતાં પણ એના બાળકને આરટી હેઠળ શાળામાં પ્રવેશ મળી જાય છે, ખોટા આવકના દાખલાઓ કઢાવી લેવામાં આવે છે. આ બધું જે સિલેક્શન હોય છે એ ક્યાંથી થતું હોય છે, આખી પ્રોસેસ શું હોય છે, ને એની અંદર પણ કેટલું મોટું ષડયંત્ર ચાલતું હોય એવું લાગે છે તમને? સૌથી પહેલા તો રાઈટ ટુ એજ્યુકેશન મુજબ અમીર માતા પિતાના બાળકો હોય, મધ્યમ વર્ગના માતા પિતાના બાળકો હોય કે પછી ગરીબ વર્ગના માતા પિતાના બાળકો હોય, એક સ્પષ્ટપણે હું માનું છું કે ભણવાનો અધિકાર બધાને છે, આ દેશના તમામ નાગરિકોને. એમાં પછી અમીર હોય, ગરીબ હોય કે મધ્યમ વર્ગ હોય કે એ આપણે જોવાનું નથી રહેતું, પણ જે નિયમો બનાવેલા છે, જે મર્યાદાઓ રાખેલી છે રાઈટ ટુ એજ્યુકેશનમાં, જે આમાં વધારો કરવામાં આવ્યો, લગભગ 6 લાખ આસપાસથી ઇન્કમ કરવામાં આવી છે. જે માતા પિતાની 6 લાખ સુધીની ઇન્કમ હોય એ પણ આરટીઈમાં પોતાના બાળકનું ફોર્મ ભરી શકશે. એ બહુ સારો નિર્ણય હતો, પણ આપણે એવું ના કહી શકીએ એ વાલીઓ મજબૂર રીતે કરતા હશે કે જે અમીર માતા પિતાનું બાળક છે એને પણ ભણવાનો અધિકાર છે. હવે એને નહીં પરવડતું હોય, શિક્ષણ ફી એટલી મોટી મોંઘી, 1,00,000-2 લાખ રૂપિયા એને ખર્ચ લાગતો હશે, ત્યારે એ ખોટું કરીને એમાં પ્રયત્ન કરતા હશે એડમિશન લેવાનો. આપણે શા માટે આપણે સરકારી શાળાઓ જ અત્યાધુનિક ના બનાવી શકીએ? શું ઇમ્પોસિબલ છે સરકારી શાળાઓને આંતરરાષ્ટ્રીય કક્ષાની ના બનાવી શકાય? આપણા દેશમાં જેવા ઘણા બધા ઉદાહરણો છે કે બહુ ઓછા સમયની અંદર સરકારી શાળાઓ છે આંતરરાષ્ટ્રીય કક્ષાની બનાવી દીધી છે ઓલરેડી, અને ઘણા બધા ખાનગી શાળામાં ભણતા વિદ્યાર્થીઓ પણ હવે ત્યાં સરકારી શાળામાં જઈ રહ્યા છે બહુ ઓછા સમયમાં. તો શું ગુજરાતમાં એ શક્ય નથી? ચાહે અમીર હોય, ગરીબ હોય કે મધ્યમ વર્ગના માતા પિતાનું બાળક હોય, બધાને ભણવાનો અધિકાર છે. ફી ભરી શકે કે ના ભરી શકે કોઈ જોવાનું જ નથી. આ દેશના નાગરિકો છે ભવિષ્યના બધા. તો આપણે માત્ર સરકારશ્રીએ એ જ જોવું જોઈએ કે તમામ બાળકોને સમાન અધિકાર મળે. પૈસા હોય તોય ભલે, પૈસા ના હોય તોય ભલે, એને 1 થી 8 ધોરણ સુધી મફત ભણવાનો અધિકાર છે, અને એને સારામાં સારું શિક્ષણ મળી રહે એ જોવાની જવાબદારી તમામ શિક્ષકો, શાળાના સંચાલકો અને એ સિવાય સરકારશ્રીની અને મુખ્યમંત્રીશ્રીની બહુ અગત્યની જવાબદારી આવી રહી છે. એટલે આપણે એ બાબતમાં ના પડીએ તો સારું, કારણ કે દરેક વિદ્યાર્થીને ભણવાનો અધિકાર તો છે જ. પૈસા હોય તોય ભલે અને પૈસા ના હોય તોય ભલે, એ એની મજબૂરી વસ્તી કાર્ય કરતા હશે. એવું ના થવું જોઈએ, કાયદાની વિરુદ્ધનું કામ ના થવું જોઈએ. લાભ લેવાના એવા બહુ લોકોને અભરખા ના હોવા જોઈએ, પણ શિક્ષણની વાત આપણે કરવા બેઠા છીએ, માટે એને પણ ભણવાનો અધિકાર તો છે. એને ફી નથી ભરવી, ફી ભરી શકે એમ નથી, એને ખર્ચ બહુ મોટો લાગે છે, તો એને પણ મફત ભણવાનો અધિકાર છે, સારામાં સારું ભણવાનો અધિકાર એને પણ છે. આપણે એ વાતની ચર્ચા ના કરીએ તો વધુ સારું રહે મારી દ્રષ્ટિએ. બાકી એક હું સ્પષ્ટ કહેવા માંગુ છું મનીષાબેન, કે જેટલી ખાનગી શાળાઓ છે એ નેતાઓની જ છે મોટે ભાગે. એટલે હું તો એવું સ્પષ્ટપણે માનું છું કે આ જાણી જોઈને શિક્ષકોની ઘટ ચલાવી લેવામાં આવી રહી છે, જાણી જોઈને. કારણ કે શિક્ષકો જે થોડા ઘણા સારા છે એ પ્રાઇવેટ સ્કૂલોમાં છે. એટલે પ્રાઇવેટ સ્કૂલો અને ખાનગી શાળાઓ તમામ છે, કોલેજો છે ને, દબાણ હેઠળ સરકાર આવી જાય છે, અને એ લોકો શિક્ષકોની ઘટ જાણી જોઈને રાખે છે, જેથી કરીને પ્રાઇવેટ શાળાઓમાંથી થોડા ઘણા સારા શિક્ષકો છે, જો એને નોકરી મળી જાય તો પ્રાઇવેટ શાળાઓમાંથી થોડા ઘણા સારા શિક્ષકો અને સ્કિલવાળા શિક્ષકો રહ્યા છે, એ પણ એમાં સરકારી નોકરીમાં લાગી જાય તો પ્રાઇવેટ શાળાઓનું ભવિષ્ય જ ખતમ થઈ જાય. એટલે આવું ષડયંત્ર હોય એવું સ્પષ્ટપણે હું માનું છું. નહીતર એવું બની ના શકે કે 20-30 વર્ષમાં જો સરકાર ધારે તો શિક્ષકોની ઘટ પૂરી ના કરી શકે. આટલા બધા વર્ષો થઈ ગયા, એવું શક્ય જ નથી. બિલકુલ દિલીપસિંહ, ખૂબ સરસ વાત કરી. રાહુલજી, દિલીપસિંહે જે વાત કરી કે આંતરરાષ્ટ્રીય લેવલની શાળાઓ ગુજરાતમાં કે પછી દેશમાં કેમ ન બનાવી શકાય, ક્યાંક ને ક્યાંક સરકારની એ ઈચ્છા શક્તિનો અભાવ હોઈ શકે, અને એવી શાળાઓ નથી એટલા માટે જ લાગે છે કે હવે વાલીઓ પ્રાઇવેટ શાળાઓ તરફ વળ્યા છે, કારણ કે સરકારી શાળાઓમાં ના તો પૂરતા પ્રમાણમાં શિક્ષકો નથી, પ્રાઇવેટ શાળાઓમાં જે ફેસિલિટી મળે છે એ સરકારી શાળાઓમાં નથી મળતી. સરકારી શાળાઓની હાલતો આપણે જોયેલી છે, જર્જરિત મકાન હોય છે. ઘણી બધી જગ્યાએ એવું છે કે ધોરણ 1 થી 5માં એક જ શિક્ષક ભણાવી રહ્યા છે, 4 થી 5 ક્લાસમાં એક જ શિક્ષક હોય છે. હવે આવી કન્ડિશનમાં બાળકો ભણતા હોય છે, એમાં બાળકના ભણતર પર અસર ચોક્કસ પડવાની છે, અને જે વાલીઓ જોવે છે અને જેના કારણે જ સરકારી શાળાઓ દર વર્ષે અમુક ટકા સરકારી શાળાઓ સરકારને બંધ કરવી પડે છે, ડ્રોપ આઉટ રેશિયો પણ વધી રહ્યો છે. આ બધા જ પાછળનું કારણ ક્યાંક ને ક્યાંક સરકારની આ ઈચ્છા શક્તિનો અભાવ હોઈ શકે.
મ્યુટ છે રાહુલભાઈ આપનું માઇક. બિલકુલ બિલકુલ મેડમ, આજની તારીખમાં કોઈ પણ રાજ્યમાં કોઈ પણ વસ્તુ સરકારની ઈચ્છા વિરુદ્ધ થતી જ નથી. સરકાર એ છે એ આજની તારીખમાં એમ કહેવા જઈએ તો સરકાર ખરેખર રાજા છે. પહેલાના જમાનામાં જે રાજા થતા હતા એમના ઈચ્છા વિરુદ્ધ રાજ્યમાં કોઈ કામ થતું નતું. આજે તમે જોયું હશે કે ડિબેટમાં મારો જે કેમેરો છે એમાં થોડુંક અંધકાર આવતો હશે. આ મેં જાણી જોઈને રાખ્યો છે કે લોકોને ખબર પડે કે આજની તારીખમાં જે આપણું એજ્યુકેશન છે ને આ આવું અંધકારમય થઈ ગયું છે. લોકોનું જે ભવિષ્ય છે ને આવી રીતે અંધકારમાં જઈ રહ્યું છે. આ મારો એક સંદેશ છે સ્પેશિયલી લોકો માટે કે આ જે અંધકાર છે ને એ તમે માનો કે ના માનો, તમે કોઈ પણ સરકારને સપોર્ટ કરો, હું એમ માનું છું કે તમે બીજેપી સપોર્ટ કરો, કોંગ્રેસને સપોર્ટ કરો, આપને કોઈ પણ સરકારને સપોર્ટ કરો, પણ એટલીસ્ટ આ અંધકારને સપોર્ટ ના કરો. આ જે અંધકાર છે ને એ તમારા બાળકોનું જીવન બરબાદ કરી રહ્યો છે. આજની તારીખમાં તમે કોઈ પણ નેતાને વોટ આપો કે કંઈ પણ આપો, પણ એટલીસ્ટ તમારા બાળકને આવું અંધકારમય એજ્યુકેશન ના આપો. અને એમ કહેવા જઈએ કે જેમ તમે ચર્ચા કરી કે 1 થી 5મા ધોરણમાં એક જ ટીચર હોય છે, તો ખરેખર 1 થી 5 ને 1 થી 8 ધોરણ માટે એક જ ક્લાસરૂમ અને એક જ ટીચર હોય છે. આજની તારીખમાં ગુજરાતમાં લગભગ 34,000 શાળાઓ છે સરકારી છે. એમાંથી ઓલમોસ્ટ 5% એવી સરકારી શાળાઓ છે જ્યાં એક જ ટીચર છે અને 1 થી 8 ધોરણ એક જ ટીચર એક જ ક્લાસરૂમમાં ભણાવી રહ્યો છે. એટલે તમે વિચારી શકો છો કે બાળકો જે છે એમને શું ભણાવવામાં આવતું હશે. અને આજની તારીખમાં આપણે જોવા જઈએ તો એજ્યુકેશન છે, એજ્યુકેશન એ ખાલી પૈસા થી બિકાઉ થઈ ગયું છે. તમારી પાસે પૈસા હશે તો તમે સારામાં સારા સ્કૂલમાં એડમિશન લો અને તમારા બાળકને સારામાં સારું એજ્યુકેશન આપો. નહીં તો જે ગરીબ માણસ છે, જે મજબૂર છે, ખરેખર મજબૂર છે કે એની પાસે પૈસા નથી હોતા સરકારી શાળામાં એના છોકરાને મોકલે, એ ખરેખર સરકારી શાળામાં એના છોકરાને એડમિશન અપાવે છે અને 1 થી 8મા ધોરણ સુધી એક જ ટીચર ભણાવતો એને સ્કૂલની બી કોઈ દશા દિશા એવી ના હોય, ખંડર જેવી સ્કૂલ હોય. એટલે ક્યાંક ને ક્યાંક 8મા ધોરણ જેમ તેમ નીકળે ને એના પછી એના મનમાં એક ક્યાંક ને ક્યાંક એ પેરેન્ટ્સના મનમાં એક સવાલ આવે છે કે મારો બાળક જઈ રહ્યો છે પણ એ કંઈક શીખતો નથી. એટલે એના કરતા એની ઘરની આર્થિક સ્થિતિ ખરાબ હોય એના કરતા એ શું કરે છે, એના બાળકને કામગીરી માટે લગાવી દે છે. અને મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક સરકારની બી આ ઈચ્છા છે કે વધારે લોકો આવી રીતે અનએજ્યુકેટેડ રહે. મારું માનવું એ છે કે લોકોને એકવાર એમ વિચારવું જોઈએ, આજની જનરેશન પહેલા જેમ મારા મધર ફાધર છે એમ બધાના, કે વધારે કરતા પબ્લિક એજ્યુકેટેડ નથી. એનું કારણ શું હતું? એનું કારણ મોસ્ટ ઓફ એ જ હતું, વધારે કરતા લોકોની ઘરની આર્થિક જે સ્થિતિ હતી એ બહુ ખરાબ હતી. એટલે આજે બી એ જ વસ્તુ થઈ રહી છે, પણ આજે એજ્યુકેશનનો સ્તર છે એમાં પ્રાઇવેટાઇઝેશનમાં તો બહુ સારું થઈ ગયું છે, પણ સરકારી કામગીરી બહુ જ ખરાબ છે. મારું માનવું એવું છે કે સરકાર છે, સરકાર જે કામગીરી કરી શકે એ પ્રાઇવેટમાં કોઈ માણસ કરી ના શકે. કેમ કે સરકાર સાથે આખો રાજ્ય ઉભો છે, આખો દેશ સરકાર સાથે ઉભો છે. પણ પ્રાઇવેટ માણસ સાથે ખાલી એક પ્રાઇવેટ માણસ એ પોતે જ હોય, કાં તો 2-5-10 જણા હોય. 2-5-10 જણા જે આટલું સારું કામગીરી કરતા હોય તો સરકાર જેની સાથે આખું રાજ્ય ઉભું છે એ કેમ સારું કામગીરી નથી કરતા? મને એવું લાગે છે કે લોકોને આ સવાલ સરકાર સાથે પૂછવું જોઈએ, એજ્યુકેશન મિનિસ્ટર સાથે પૂછવું જોઈએ, સીએમ પાસે પૂછવું જોઈએ કે જ્યારે નોર્મલ પર્સન સારું કામકાજ કરી શકે છે તો સરકારમાં તાકાત નથી. જો સરકારમાં તાકાત ન હોય તો તમે સીટ છોડી દો, તમે કહી દો કે અમારી અંદર તાકાત નથી સરકાર ચલાવવાની, એજ્યુકેશન સારું કરવાની, એ સીટ મૂકી દો સાઈડમાં. કોઈક બીજો માણસ આવશે, અમે કોઈક બીજાને સપોર્ટ કરીશું, કોઈક બીજાને વોટ આપીશું, કોઈક બીજાને તક આપીશું, એ કદાચ સારું કામગીરી કરી શકે. જે એ બી ના કામગીરી કરી શકે તો કોઈ ત્રીજાને લાવીશું. પણ મેં તો નું કામ એ છે કે તમે સમય બરબાદ ના કરો. આજની તારીખમાં સીએમ અને એજ્યુકેશન મિનિસ્ટર જે સીટ ઉપર બેસીને સમય બરબાદ કરી રહ્યા છે અને કોઈ કામગીરી કરી નથી રહ્યા, મને એવું લાગે છે આ નિર્લજ્જતાપૂર્ણ કામ છે. તમે કામ ના કરી શકતા હો તો મૂકી દો. લોકોએ બહુ આશા સાથે તમને વોટ આપ્યા છે, બહુ જ આશા હતી કે આ માણસ આવશે, અમે જીતાઈશું તો કામગીરી કરશે, પણ કોઈ કામગીરી નથી આજની સરકારમાં. મને કોઈ પણ નેતા, કોઈ પણ બીજેપી નો નેતા આજની તારીખમાં છેલ્લા 5 વર્ષમાં ગુજરાત રાજ્યમાં સારા કામો થયેલા હોય એવા 20 કામ બતાવી દે કે આ સેક્ટરમાં અમે આ સારા કામો કર્યા છે તો હું એને સલામી કરવા માટે તૈયાર છું. પણ કોઈ પણ નેતાને, ટૂંક સમય પહેલાની જ વાત છે કે બીજેપીના એક નેતાએ પ્રોપર સભામાં ભાષણ આપતી વખતે આ વસ્તુ કીધી હતી કે જે ગુજરાત રાજ્યમાં એમએલએ છે, વિધાયકો છે, એમને તો કોઈ ટેન્શન જ નથી. એમને ખાલી ઇલેક્શનના ટાઈમમાં મોદી સરકારનો એક ફોટો લગાવવાનો હોય છે, બસ અમને વોટ મળી જાય છે અને એમને એ જીતી જાય છે. એટલે તમે વિચારી શકો છો કે બીજેપીના જે નેતાઓ છે એમની વિચારધારા શું થઈ ગઈ છે કે મોદી સાહેબનો ફોટો તમે લગાવી દો અને તમે ઇલેક્શન જીતી જશો. બસ અહીંયા જ વાર્તા પૂરી. કામગીરી કરવાની, કોઈ પણ વસ્તુ કરવાની કોઈ જરૂર નથી. અને એમને પોતાનું
અને એ નામ હું લેવા નથી માંગતો, પણ એ બહુ મોટા નેતા છે બીજેપીમાં. એમનું આ ભાષણ છે અને એમને કીધું છે કે 5 વર્ષ સુધી કે પછી ઊંઘી જ રહેવાનું એમને. એટલે તમે વિચારી લો કે બીજેપીના મોટા નેતાઓની આ વિચારધારા હોય તો નાના જે નેતાઓ છે એ શું કામગીરી કરશે. અને હું એમ કહેવા જાઉં છું કે ક્યાંક ને ક્યાંક આ જે બાળકોના સાથે ખિલવાડ થઈ રહ્યો છે, આ ક્યાંક ને ક્યાંક બીજેપી જે સરકાર છે એ આ પૂર્ણ બહુમત માટે આ ઈચ્છે છે કે એજ્યુકેશન જે છે અધૂરો રહેશે માણસો પાસે, તો અમને વોટો મળશે તો અમારી સરકાર આવશે તો અમે હિન્દુ મુસ્લિમ ધર્મ માટે એકબીજાને લડાઈશું અને એકબીજાને લડાયા પછી પાછું અમે આવીશું. આપણે જોવા જઈએ તો બીજેપી સરકાર જે છે એ ગુજરાત રાજ્યમાં છેલ્લા 25-30 વર્ષથી છે અને એમ જોવા જઈએ તો બીજેપી સરકારમાં મોટા મોટા હાદસાઓ જ થયા છે ધર્મના નામે. તમે ગોધરા કાંડ લઈ લો, એના પછી કોઈ પણ ધાર્મિક કામ લઈ લો. જ્યારથી બીજેપી સરકાર આવી છે ત્યારથી હિન્દુ મુસ્લિમ કંઈક વધારે થાય છે. એવું નથી કે હું એમ માનું છું કે હિન્દુ મુસ્લિમ આજની તારીખનું છે, જૂનું બી છે, પણ જે હવા અત્યારે બહે છે હિન્દુ મુસ્લિમની આજની તારીખમાં એમ કહેવા જઈએ કે હિન્દુ ખતરામાં છે, તો શેના માટે ખતરામાં છે, શેનાથી ખતરામાં છે? હું આજની તારીખમાં બી હિન્દુ હોવા છતાં મોમેડિયન બસ્તીમાં હું ધંધો કરી રહ્યો છું. આજ સુધી મને એવું નથી લાગી રહ્યું ક્યાંક મને ખતરો લાગે છે. તો કયા માણસો કયા એવો હિન્દુ છે જેને ખતરો છે? આ મને એવું લાગે છે કે આ એજ્યુકેશન પૂરું ના થાય લોકોને અને આ મનમાં વહેમ થઈ જાય કે હિન્દુ અને મુસ્લિમ આ બંનેની વચ્ચેની લડાઈમાં હિન્દુ ખતરામાં છે. તો વિચારવા જેવી વસ્તુ છે કે સરકાર ક્યાંક ને ક્યાંક આ ખરેખર ઈચ્છે છે અને સરકારનું આ મોટું ષડયંત્ર છે કે જેનાથી એમનું વોટ બેંક એમને હાસિલ થાય. મને એવું લાગે છે કે એજ્યુકેશનના મામલામાં સરકારને કામગીરી કરવી જોઈએ અને જે કામગીરી ના કરી શકતી હોય તો સરકારને એની સીટ મૂકી દેવી જોઈએ. ત્યાં કોઈ પણ નેતા કોઈ પણ એમએલએ ને બેસીને સીટ ગરમ કરવાની જરૂર નથી. અમે કોઈ બીજા સારા માણસને લઈને અને બીજું અમારું કામ કરાવી લઈશું. કાં તો આ નોર્મલ જે પબ્લિક છે, જનતા છે, જાહેરમાં એને ખરેખર જાણવું જોઈએ, સવાલ પૂછવું જોઈએ કે આ મારા બાળક સાથે શું થઈ રહ્યું છે. અમારે તો જીવન છે તે નીકળી ગયું, પણ અમારા બાળક માટે શું કરી રહી છે સરકાર? અમારા માટે તો ઠીક છે, અમારા બાળક માટે શું કરી રહી છે, શું એજ્યુકેશન આપી રહી છે? એમ કહેવામાં આવે છે કે 1 થી 8 ધોરણ માટે એજ્યુકેશન ફ્રી છે. જે એક જ ટીચર ભણાવતો એક જ ક્લાસરૂમમાં, તો શું કામનો એ એજ્યુકેશન? એ એજ્યુકેશન આપવું હોય તો હું કોઈ પણ નાના 10મા 11મા બાળકને ઊભો કરીને એક ક્લાસરૂમ ચાલુ કરી દઉં, હું એક સ્કૂલ ચાલુ કરી દઉં. જે સરકારની આટલી તાકાત ના હોય કે એક સારું સ્કૂલ આપી શકે તો સરકાર નિકમ્મી છે. સરકાર પાસે કામ કરવાનો કોઈ તાકાત જ નથી, મને એવું લાગે છે. એટલે મારું માનવું એવું છે કે આજની તારીખમાં સરકારને વિશેષ રૂપથી એજ્યુકેશનના મામલામાં ધ્યાન આપવું જોઈએ. ખરેખર સરકારી સ્કૂલોને સારું કરવું જોઈએ અને આ જે પ્રાઇવેટાઇઝેશનનો ડંકો વાગી રહ્યો છે એને તોડવું જોઈએ. જે નાના માણસો છે, ગરીબ માણસો જે હેરાન થઈ રહ્યા છે, એ માણસો ખરેખર એક લેવલે આવે. સરકાર જે ઈચ્છે છે કે એ લેવલે આવે. કેમ કે સરકાર એમ કહે છે કે અમે 80 કરોડ લોકોને આજની તારીખમાં 5 કિલો અનાજ રાશન મફત આપી રહ્યા છે. જે તમે ખરેખર એમ ઈચ્છા રાખો છો કે 80 કરોડ લોકો જે છે એ ગરીબી રેખાથી ઉપર આવી જાય અને તમે રાશન આપવાની જરૂર ના પડે, તો તમારે સૌથી પહેલા એના માટે એજ્યુકેશન તમારે આપવું જ પડશે. એમ કહેવા જઈએ કે બાબા સાહેબ આંબેડકર છે એ બહુ પૂજનીય છે. હવે બાબા સાહેબ આંબેડકર છે, એમને જે એજ્યુકેશન ના હાસિલ કર્યો હોત તો એ લો ક્લાસના હોવા છતાં બી આજે પૂજનીય ના હોત. આજની તારીખમાં સંવિધાન જે છે, સાંસદમાં એમનો ડંકો આજે વાગે છે બાબા સાહેબ આંબેડકરનો, તો એનો સૌથી મહત્વનું કારણ એ જ છે, એ સંવિધાન, એ એજ્યુકેશન. તો મને એવું લાગે છે કે જે લોકો સરકારને વોટ આપી રહ્યા છે એમને ક્યાંક ને ક્યાંક આ સવાલ કરવો જોઈએ કે ભાઈ તમે અમારા બાળકો માટે એજ્યુકેશન માટે શું કરી રહ્યા છો? જે એ ટાઈમે બાબા સાહેબ આંબેડકર આટલું મોટું પદ હાસિલ કરી શકે છે, તો અમારા બાળકો કેમ નથી હાસિલ કરી શકતા? અને અમારા બાળકોને ક્યાંક ને ક્યાંક આવી તક નથી મળી રહી. બધા એવા નથી હોતા સાહેબ બાબા સાહેબ આંબેડકર જેવા કે નીકળી જાય, પણ ક્યાંક ને ક્યાંક તમે તક આપો ને તો સારામાં સારા વૈજ્ઞાનિક અને સાયન્ટિસ્ટો નીકળે જ છે. પણ એના માટે તમારે એમને એજ્યુકેશન અને સારામાં સારું સ્કૂલ તમારે આપવું પડે. પણ સરકાર એ ખરેખર આપી નથી રહી. ક્યાંક ને ક્યાંક અંધકારમય જીવન આપી રહી છે લોકોને. બિલકુલ. દિલીપસિંહજી, આપ કંઈ કહેવા માંગતા હતા? હું મનીષાબેન ગુજરાત સમુદાયના માધ્યમથી પૂછવા માંગુ છું અને ગુજરાતની દરેક જનતાને પણ નમ્ર અપીલ કરવા માંગુ છું. તમે ઈમાનદારીથી ખાલી વિચારો, ગુજરાતના જે શિક્ષણ મંત્રી છે એ સવારે ઉઠી છે સાંજ સુધીમાં એક દિવસની અંદર કેટલી સરકારી શાળાઓની મુલાકાત લે છે, ખાલી એ તો જાણી લો કે શિક્ષણ મંત્રી, મુખ્યમંત્રી નહીં, શિક્ષણ મંત્રી જેનું કામ જ આ છે, તો શિક્ષણ મંત્રી 24 કલાકની અંદર સવારથી સાંજ સુધીની એની દિનચર્યામાં ગુજરાતની કેટલી સરકારી શાળાઓની મુલાકાત લીધી એ ખાલી આપણે જાણીએ એટલે ઘણું બધું પિક્ચર આપણું ક્લિયર થઈ જાય કે સરકારની ઈચ્છા શક્તિ શું છે.
બિલકુલ બિલકુલ, એટલે ક્યાંક ને ક્યાંક સરકારની ઈચ્છા શક્તિનો જ તમામ બાબતમાં અભાવ હોય એવું ચોક્કસ સૌ કોઈને દેખાઈ આવે છે. દિલીપસિંહજી અને રાહુલજી, આપનો ખૂબ ખૂબ આભાર, આપનો કિંમતી સમય આપી અમારી સાથે ચર્ચામાં જોડાયા. તો સરવાળે વાત એ જ છે કે ગુજરાતમાં જે શિક્ષકોની ઘટ છે, 9,000 જેટલા શિક્ષકોની ઘટ હતી. 800 જેટલા શિક્ષકો મે મહિનાના એન્ડમાં જે રિટાયર્ડ થયા છે અને આ ઘટમાં હવે વધારો થયો છે. 9મી જૂનથી શાળાઓ શરૂ થઈ રહી છે, ભરતી પ્રક્રિયા ચાલી રહી છે, પરંતુ ત્યાં સુધી પૂર્ણ નથી થવાની. એટલે ક્યાંક ને ક્યાંક માંગ છે જ્ઞાન સહાયકો, પ્રવાસી શિક્ષકોની ભરતી કરવામાં આવે, પરંતુ સરકાર તરફથી આ પણ કરવામાં આવશે કે નહીં એ નથી ખબર. પરંતુ હા, પ્રવેશ ઉત્સવના નામે તાઇફા ચોક્કસ કરી દેવામાં આવશે અને ઉત્સવ કર્યા બાદ શાળાઓ શરૂ પણ કરી દેવામાં આવશે. પરંતુ આ શાળામાં બાળકોને કેવું શિક્ષણ મળે છે, બાળકો માટે પૂરતા પ્રમાણમાં શિક્ષકો છે કે નહીં, ક્લાસરૂમ દીઠ શિક્ષકો છે કે નહીં, આવું ચકાસનાર કોઈ જ નથી. જેમની જવાબદારી છે એ લોકો પોતાની સીટ પરથી જાણે ઊભા થઈ અને દિલીપસિંહજીએ જણાવ્યું એ પ્રમાણે સ્થળની મુલાકાત લેવા સુદ્ધા નથી જતા, અને જેના કારણે જ ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં શાળાઓની આજે આ સ્થિતિ ઊભી થઈ છે. ચર્ચામાં અત્યારે બસ આટલું જ. આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું, પરંતુ આજની આ ડિબેટ આપને પસંદ આવી હોય તો વિડીયો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં, અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઇબ કરી લેશો. નમસ્કાર. ખૂબ ખૂબ આભાર. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં, અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઇબ કરી લેશો. આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું.